દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના આટકોટ સ્થિત લુહાર સુથાર સમાજના આસ્થાના કેન્દ્ર લોયણધામ ખાતે એક અનોખો અને ગૌરવપૂર્ણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. બોટાદ જિલ્લાના લાઠીદળ ગામમાં રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્ર સમર્પિત જવાન હાર્દિક નરેશભાઈ પંચાલનું ભારત બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ અર્પણ કરીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. લોયણધામના પ્રમુખ જેપી રાઠોડ સહિત રમેશભાઈ ડોડિયા, ચંદુભાઈ વાઘેલા, દામજીભાઈ ગોહિલ, અરવિંદભાઈ ચૌહાણ અને વિનુભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે હાર્દિક પંચાલની દેશ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત ભાવનાને બિરદાવવામાં આવી હતી. સાથે જ તેમના પિતા અને સમાજ સેવક નરેશભાઈ પંચાલના સમાજ વિકાસ અને માનવ સેવાના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બાપ દીકરાને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.